નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. સુપ્રસિદ્ધ યાત્રાધામ સતાધાર અને પરબધામ સહિત અનેક જગ્યાએ આજે અષાઢી બીજની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. કોટે મોર ટહુકિયા અને વાદળ ચમકી બીજ મારા રુદાને વાહલો સાંભળ્યો ઓલી આવી અષાઢી બીજ. અષાઢી બીજ એટલે રુદાને વાલો સાંભળે, એટલે કે પ્રકૃતિ ચારે કોરથી ખીલી હોય અને હૃદયને પરમ તત્વનું આભાસ થાય, એટલે કે ત્યારે માની લેવું પડે કે આજે અષાઢી બીજ છે. અષાઢી બીજનું પાવન પર્વ સમગ્ર સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. ભજન ભોજન ભક્તિ સાથે લોકો બીજ દર્શન સાથે અષાઢી બીજની ઉજવણી કરે છે. સાથે સમગ્ર ભારત વર્ષે જગન્નાથજી રથયાત્રા સાથે ભાવવિભોર બનતું હોય છે. ત્યારે જય રણછોડ માખણ ચોરના નારા સાથે સમગ્ર ભારતની સાથે ગુજરાત અને ગુજરાતની સાથે સમગ્ર સૌરાષ્ટ્ર વિસ્તારમાં પણ જગન્નાથજી નગરચર્યા કરવા માટે નીકળતા હોય છે. આવા પાવન પ્રસંગે સૌરાષ્ટ્ર વિસ્તારના તમામ યાત્રાધામો સતાધાર, તોરણિયા, પરબધામ વગેરે ધામોમાં પણ બીજની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવે છે. આજે પરમ તત્વને પામવા ભજન ભોજન અને ભક્તિના કાર્યક્રમો યોજાતા હોય છે. સાથે લોકમેળાઓ પણ યોજાય છે. ત્યારે આજે સતાધાર ખાતે લાખોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટ્યું હતું. તેમ જ સૌ લોકોએ ભોજન પ્રસાદી નો લાભ પણ લીધો હતો. આમ તો આપાગીગાનો ઓટલો, આપાગીગાનો રોટલો અને એમના આશીર્વાદ સૌથી મોટા છે. ત્યારે અલખધણીની ધજા નીચે લાખો લોકો તેમના રૂડા આશીર્વાદ મેળવી રહ્યા છે. પૂજ્ય સંત શ્રી વિજય બાપુએ પણ આજના દિવસે પોતાની જોડીમાં હાથ નાખીને લોકોને ખૂબ જ દાન પુણ્ય પણ કર્યો છે. આ જ રીતે દરેક જગ્યા ઉપર સંતો દ્વારા કયા સ્વરૂપે પરમ તત્વ મળી જાય તેવા ભાવથી સૌ કોઈને આવકારી ભક્તિમય માહોલમાં બીજની ઉજવણી કરી હતી. અષાઢી બીજનું મહાપર્વ ઉજવાઈ રહ્યું છે. એવા સમયે સમગ્ર સનાતની હિન્દુઓને અમારા જાજાથી જય જગન્નાથ અને સતાધાર ધામ તરફથી જય આપાગીગા, જય દ્વારકાધીશ. આજનો મહિમા આપણો અષાઢી બીજનો પ્રકૃતિ અને પ્રાણ સાથે મિલનનો તહેવાર છે. પ્રકૃતિ એટલે વરસાદની શરૂઆત થાય અને ધરતીની અંદરથી જે રસાયણ બહાર આવે, એમાં જેટલા પ્રાણ, જેટલી આત્મા શક્તિઓ હોય છે, પ્રાણ પ્રકૃતિને મિલનનો સમય એટલે આજે આપણને અષાઢી બીજ કહીએ છીએ. ખાસ કરીને ગુજરાતમાં પણ નહીં, આખા દેશમાં વિશ્વ લેવલે જ્યાં જ્યાં સનાતીઓ વસે છે ત્યાં આ પર્વનું મહત્વ છે. વર્તમાન સતાધાર ધામમાં પણ મેળો ચાલી રહ્યો છે, પરબમાં મેળો ચાલી રહ્યો છે. તોરણિયા, દેવતનખી બાપા જુનાગઢ, ભવનાથ, દ્વારકા, સોમનાથથી આજે બધા લાભાર્થીઓ, દર્શનાર્થીઓ દરેક દેવસ્થાનોમાં પોતાના ઈષ્ટના દર્શન કરશે અને દિવાળી જેવો પર્વનો માહોલ ઊભો થશે. આજે અમારા ધામમાં આજે ખૂબ પબ્લિક દર્શને આવે છે અને ખૂબ આશ્રિતો અમારા 250 વર્ષથી જે જોડાયેલા છે. ખાસ કરીને ગધાઈ સમાજની આજની બીજની અમારી એ લોકોની નિશાનની પરંપરા છે. પછી સેવકો, ભક્તો અને દર્શનાર્થીઓ ખૂબ મેળાનો આનંદ લે છે. અમારા સતાધાર ધામમાં જ્યાં આપ જોઈ રહ્યા છો, નિહાળી રહ્યા છો, તે રસોડાની અંદર જે વ્યવસ્થા છે અમારી ગોબર ગેસ પ્લાન્ટથી ચાલે છે. 1000 ગાયોનું છાણ અમે પ્રોપર ઉપયોગ કરીએ છીએ. વર્તમાન ગ્લોબલ વોર્મિંગની જે લડાઈ ચાલી રહી છે, જે પ્રકૃતિ સાથેની, એની સાથે અંશના ભાગમાં અમે એક થિયરી બનાવી છે અને ગાયોનું છાણ ગ્લોબલથી કેમ બચવું અને પ્રકૃતિ સાથે કેમ જીવવું એવી સિસ્ટમ અમે ઉપયોગ કરી રહ્યા છીએ. તમામ સનાતનીઓને આજના બીજના અમારા જાજાથી રામ રામ, જય આપા.